નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે 30 કલાકમાં 24 વાર ધ્રુજી ગુજરાતના આ વિસ્તારની ધરતી। દેશમાં મોટા ભૂકંપની સંભાવના, એક્સપર્ટે કહ્યું તૈયાર રહેવું જોઈએ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। ગુજરાતના કચ્છમાં આવેલા 4.6ની તીવ્રતાના ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી, પરંતુ તેણે 24 વર્ષ પહેલાંના વિનાશના ઘા ફરીથી ખોલ્યા છે, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા। આ તાજેતરના ભૂકંપ પછી લગભગ 2 ડઝન હળવા આંચકા અને ભૂગર્ભ હલનચલનથી પણ વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચાયું છે। ભૂગર્ભ શાસ્ત્રીઓએ આ પ્રદેશમાં 3 ફોલ્ટ લાઇનો શોધી કાઢી છે, જે હવે સક્રિય થઈ ગઈ છે, જેનાથી પહેલાંથી જ ભૂકંપગ્રસ્ત કચ્છ પ્રદેશ વિશે ચિંતા વધી રહી છે। ખાનગી પોર્ટલના એક અહેવાલ મુજબ મુખ્ય ભૂકંપના 30 કલાકની અંદર 23 આફ્ટર શોક્સ ભૂકંપ પછીના હળવા આંચકા આવ્યા હતા। શુક્રવારે સવારે 4:30થી શનિવારે સવારે 9:45 વાગ્યાની વચ્ચે આવેલા આ આંચકા ઉત્તર વાગડ ફોલ્ટમાંથી ઉદ્ભવ્યા હતા, જે પ્રદેશમાં સૌથી સક્રિય માનવામાં આવે છે। તાજેતરના ભૂકંપના ડેટા દર્શાવે છે કે કાથરોલ ટેકરી, ગોરા ડોંગર અને ઉત્તર વાગડ ફોલ્ટ લાઇન એકસાથે સક્રિય થઈ હતી, જેનાથી ભારતના સૌથી વધુ ભૂકંપ સંભવિત વિસ્તારોની ચિંતા વધી રહી છે। કચ્છ પહેલાંથી જ 10થી વધુ ફોલ્ટ લાઇન પર આવેલું છે, જેમાં કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ અને દક્ષિણ વાગડ ફોલ્ટનો સમાવેશ થાય છે, જે 2001ના વિનાશક ભૂકંપ રિક્ટર સ્કેલ પર 7.7 દરમિયાન તૂટી ગયું હતું। તાજેતરમાં સુધી મોટાભાગની ભૂકંપીય પ્રવૃત્તિ આ જાણીતા વિસ્તારોની આસપાસ કેન્દ્રિત હતી। જો કે 2025માં નોંધાયેલા તાજેતરના આંચકા સૂચવે છે કે તાણ નવી ફોલ્ટ સિસ્ટમમાં સ્થાનાંતરિત થઈ રહી છે અને ફેલાઈ રહ્યો છે। એક સાથે 3 ફોલ્ટ લાઇન એક્ટિવ ભુજ સ્થિત કચ્છ યુનિવર્સિટીના ભૂવિજ્ઞાન વિભાગના સહાયક પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે નગર પાર્કર અને અલ્લાહબંધ જેવી પરંપરાગત રીતે સક્રિય ફોલ્ટ લાઇન વર્ષોથી ભૂકંપ પેદા કરે છે, પરંતુ હવે ચિંતાજનક બાબત એ છે કે તાજેતરના આંચકાઓએ ઉત્તર વાગડ ફોલ્ટ પર સક્રિયતાની પુષ્ટિ કરી છે, જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં કાથરોલ ટેકરી અને ગોરા ડોંગર ફોલ્ટ લાઇન પર નોંધાયેલા ભૂકંપ દર્શાવે છે કે 2025ની શરૂઆતથી જ ત્રણેય ફોલ્ટ લાઇન સક્રિય છે। એક સાથે અનેક ફોલ્ટ લાઇન સક્રિય થવાનો ભય, ગૌરવ ચૌહાણના મતે, 1થી 3ની તીવ્રતાના આફ્ટર શોક્સે સૂચિત ઉર્જા મુક્ત કરવામાં મદદ કરી છે, જેનાથી તાત્કાલિક મોટા ભૂકંપનું જોખમ ઓછું થાય છે। તેમણે કહ્યું કે આફ્ટર શોક્સ દબાણ ઘટાડે છે અને બહુવિધ ફોલ્ટ લાઇનને સક્રિય થવાથી ચેતવણી પણ મળે છે। આ ફોલ્ટમાં મોટી ભૂકંપ પેદા કરવાની ક્ષમતા છે અને તેથી તૈયારી મહત્વપૂર્ણ છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે શુક્રવારનો ભૂકંપ મધ્યમ તીવ્રતાનો હોવા છતાં સમગ્ર કચ્છમાં તેના આંચકા અનુભવાયા હતા। આંચકા એટલા જોરદાર હતા કે લોકો ભયભીત થઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી ગયા હતા।
એક્સપર્ટ કહે છે કે ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ ઓછી હોવાથી આ તીવ્ર આંચકા આવ્યા હતા. તૈયાર રહેવાની સલાહ. ભૂકંપ શાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે કચ્છમાં કોઈ પણ શક્તિશાળી ભૂકંપ ફક્ત આ પ્રદેશ પૂરતો મર્યાદિત રહેશે નહીં. પ્રદેશની ભૂસ્તરીય રચનાને જોતાં મજબૂત ભૂકંપ પશ્ચિમ ભારતના મોટા ભાગોને અસર કરી શકે છે, જેનાથી તકેદારીની જરૂરિયાત વધી જાય છે. ચૌહાણે અધિકારીઓને તાજેતરની ભૂકંપીય પ્રવૃત્તિને ચેતવણી તરીકે લેવા વિનંતી કરી અને નિયમિત ભૂકંપ મોક ડ્રીલ, મકાન બાંધકામના ધોરણોનું કડક પાલન અને શાળા શિક્ષણમાં આપત્તિની તૈયારીનો સમાવેશ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.